આણંદમાં કમિશનર આવે કે કલેક્ટર, પણ ચાલે કોનું તે એક સવાલ સૌથી મોટો છે. આણંદના નાગરિકોને મહાનગરપાલિકા હોય કે પાલિકા હોય ભોગવવાનું તો દુઃખ જ છે. મહાનગરપાલિકાએ આવ્યા બાદ ખાલી ટેક્સ દંડ પોતાનો ફાયદો જ જોયો છે, નહીં કે નાગરિકોનું શું? જુઓ આ ટાઉન હોલ રોડની પાછળવાળો મહાદેવ રોડ. લોકોએ આખા રોડ બ્લોક કરીને પોતાના મકાનોના બાંધકામો કરવાનું ચાલુ કર્યું છે. સ્લીપ ખાઈને એક્સિડન્ટનો ભોગ બનનારનું શું? મહાનગરપાલિકાએ વસૂલેલા દંડમાંથી દવા કરાવશે? કોઈપણ વોર્ડના ચૂંટાયેલા નેતાઓ પોતાની સેવાઓનું ભાન ના હોય. નાગરિકોને પ્રત્યે પોતાની વફાદારી તો ઠીક, પરંતુ ઉપરથી પોતાના ઓળખીતા કે પોતે જ જો કોઈ નાગરિકોની પરેશાની વધે તેવા કાર્યો કરે તેનું શું? અમારી પાસે તો દાખલા છે, દાખલા, જેના કારણે સરકારને અને નાગરિકોને નુકસાન જ ભોગવવું પડ્યું છે. અમે જોયેલું છે. આજે અમે કહીએ છીએ, કદાચ આવનારા વર્ષોમાં ઘણા બધા લોકો બોલતા થશે અને દરેક લોકો જોશે જ. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.